સંગઠનાત્મક મનોવિજ્ઞાન એટલે શું? બીપીસીસી 111 એટલે કે 112, જેને ઔદ્યોગિક મનોવિજ્ઞાન તરીકે પણ આપણે ઓળખીએ છીએ, જેમાં તમને યાદ કરાવી દઉં, પહેલું ચેપ્ટર જેને આપણે વિષય પ્રવેશ તરીકે ઓળખાવીએ છીએ, જેમાં સંગઠનાત્મક ગતિશાસ્ત્રનો વિકાસ, સંગઠનમાં ગતિશાસ્ત્ર વિશેનો આપણો દ્રષ્ટિકોણ અને અન્ય વિજ્ઞાનો સાથે તેનો સંબંધ શું છે, એ પછી સંગઠનનું સ્વરૂપ અને તેના પ્રકારો, જેમાં મુક્ત તંત્રના જુદા જુદા લક્ષણો વિશે આપણે વાત કરી, સામાજિક તંત્રનું સ્વરૂપ કેવું છે અને સંગઠનની જુદી જુદી સામાજિક અને કલ્ચરલ ભાષાઓ, માં સંગઠનના ઉપતંત્રો વિશે પણ આપણે વાત કરી ગયા. એ પછી આપણે સંગઠનાત્મક આબોહવા એના વિશે વાત કરી, જેમાં સંગઠનાત્મક આબોહવા અને સંગઠનાત્મક વર્તનના સિદ્ધાંતો, સંગઠનાત્મક આબોહવાને અસર કરતા જુદા જુદા પરિબળો કયા છે અને સંગઠનાત્મક આબોહવાના જુદા જુદા જે પરિણામો આવે છે, એટલે કે એની અસર, તો એની આપણે વિસ્તૃત ચર્ચા કરી જોઈએ. એ પછી કાલે આપણે વાત કરી ગયા ભૂમિકાનો ખ્યાલ અને ભૂમિકા તંત્ર વિશે. સંગઠનાત્મક ભૂમિકા એટલે શું અને ભૂમિકા પ્રદાન, ભૂમિકા પ્રત્યક્ષીકરણ તેમજ બહુવિધ ભૂમિકા, ભૂમિકા પ્રસંગ અને ભૂમિકા સંઘર્ષ, એવી આપણે ભૂમિકાના સંદર્ભમાં જે છેલ્લી વાત કરવાની છે એ છે કે માની લો કે તમને પરીક્ષામાં એવું પૂછાય કે ભૂમિકા પસંદગીની સમજૂતી આપો. ભૂમિકા પસંદ કેવી રીતે કરવી અને ભૂમિકા કયા વ્યક્તિઓને સોંપવામાં આવે છે, એનામાં કઈ પર્સનાલિટી હોવી જરૂરી છે. તો આ એક ઔદ્યોગિક મનોવિજ્ઞાનનું કામ છે, તાલીમાર્થીઓનું કામ છે. તો ભૂમિકા પસંદગી વિશે આજે આપણે વાત કરીશું, જેમાં લોકો એકબીજા સાથેના આંતરવૈયક્તિક સંબંધોમાં જુદા જુદા પ્રકારની ભૂમિકા ભજવે છે. જેમ કે હું માની લ્યો કે ઇગ્નુ યુનિવર્સિટીમાં એઝ એ સાયકોલોજીના કાઉન્સલર તરીકે ભૂમિકા ભજવું છું, તો કોઈ નાટકના ક્ષેત્રમાં હું કલાકાર તરીકેની ભૂમિકા ભજવતી હોઉં, મારા કુટુંબમાં હું ક્યાંક પત્નીની ભૂમિકા ભજવતી હોય, માની ભૂમિકા ભજવતી હોય, તો કોઈ ડિબેટમાં હું એક પ્રોફેસર અથવા તો એક રાજનીતિજ્ઞ તરીકેની ભૂમિકા ભજવતી હોય. તો વ્યક્તિએ અને એક જ વ્યક્તિ હોવા છતાં એની જે ભૂમિકાઓ છે એ બદલાતી રહે છે. જે રીતે સ્ટેજ ઉપર કોઈ કલાકારની ભૂમિકા એટલે કે એનું પાત્ર બદલતું રહે છે, એમ આપણી જિંદગીમાં પણ આપણી ભૂમિકા જે છે એ હંમેશા બદલતી જ રહે છે. ક્યાંક તમે મેનેજર પણ હોય, ક્યાંક તમે કર્મચારી પણ હોય, અને ક્યાંક તમે ક્લાર્ક પણ હોય, અને ક્યાંક તમે સોશિયલ વર્કર તરીકે પણ કામ કરતા હોય, ક્યાંક તમારી પ્રતિષ્ઠા અને તમારું પ્રતિનિધિત્વ વધારે સક્ષમ હોય, તો ક્યાંક તમારા નોલેજના અભાવે તમે એક સામાન્ય કામ પણ કરતા હોઈએ. બરાબર? તો ટૂંકમાં આ ભૂમિકાની વાત થઈ. તેઓ વધુમાં વધુ બીજાઓને સ્વીકારનારા હોય છે. તેઓ એક ભૂમિકા પરથી બીજી ભૂમિકા ઝડપથી બદલવા માટે શક્તિમાન હોય છે. જે લોકો તાલીમાર્થી હોય, જે મનોવિજ્ઞાનના જાણકાર હોય, એની વાત છે.
તો ભૂમિકા ભજવવાનું ઘડતર વિશેષ કરીને વ્યક્તિ કેવા પ્રકારનું વર્તન સ્વીકારે છે તેના પર રહેલું છે. તો ભૂમિકાની પસંદગી કેવી રીતે કરવી, અને ભૂમિકા જુદી રીતે તો તાલીમાર્થી કે જે કોઈ સાયકોલોજીસ્ટ છે એને કઈ પર્સનાલિટીને કેવી ભૂમિકા આપવી. દાખલા તરીકે કોઈ વ્યક્તિમાં જો નેતાના ગુણ હોય જ નહીં અને એ આંતરમુખી વ્યક્તિત્વ ધરાવતા લક્ષણવાળી વધારે હોય અને એ ટોકેટિવ ના હોય તો એ નેતા તરીકે બહુ જામે નહીં. ભૂમિકા સોંપણી કે ભૂમિકા મોકલવી, ઇટ મીન્સ કે રોલ સેન્ડિંગ કરવો, બરાબર, અને ભૂમિકા પ્રાપ્ત કરવી એટલે કે રિસીવ કરવી, તે 4 ખ્યાલો પર આધારિત છે. એમાં જુદા જુદા ટૂંકમાં 4 ખ્યાલો કે સિદ્ધાંતો કામ કરે છે. ભૂમિકાની અપેક્ષાનું મૂલ્યાંકન ધોરણો કોઈ પણ વ્યક્તિના વર્તનનું તે કોઈ પણ સંગઠનાત્મક ઓફિસ કે દરજ્જા પર આધાર રાખે છે. મોકલવાની ભૂમિકા એટલે કે સંદેશા વહન મોકલનાર દ્વારા રખાતી ભૂમિકાની અપેક્ષા પર આધારિત છે. મેળવાતી જે ભૂમિકા છે તેને મોકલતી ભૂમિકાનું એટલે કે તે પ્રત્યક્ષીકરણ કેવું છે તેના પર પણ આધારિત છે. તમારું પરસેપ્શન જો જીવનમાં પણ આપણો દ્રષ્ટિકોણ કેવો છે, કોઈ પણ પરિસ્થિતિ કે કોઈ પણ વાતાવરણ કે કોઈ પણ વ્યક્તિ વિશેનો, તો એ જે દ્રષ્ટિકોણ છે એ બહુ મહત્વનો છે. એ પોઝિટિવ સાયકોલોજીમાં પણ તમે ભણશો અથવા તો ભણી ગયા હશો કે તમને પગમાં ઠેસ વાગે તો એમાં અપસેટ નથી થવાનું. ઠેસ શા માટે વાગી, કંઈક ખોટું કર્મ થઈ ગયું હશે, ચલો ભોગવી લીધું, ધેટ્સ ઓલ. પછી એ દુઃખ વિશે તમે વારંવાર વિચારે રાખો એનો કોઈ મતલબ નથી. આગળ વધવાનું છે. ભૂતકાળના જે અનુભવો છે એ આપણું ભાથું છે, જીવન જીવવાની કલા શીખવી જાય છે. વર્તમાન છે તો એમાં જે તમારી જવાબદારી છે, જે તમારું કર્તવ્ય છે કે એ બધામાં તમારે વિવેક બુદ્ધિનો ઉપયોગ કરીને તમે તમારું વર્તમાન જે છે એ સુધારી શકો છો અને એમાં એક તમારી ઓરા કે એક પોઝિટિવનેસ તમે સુધારી શકો છો, બરોબર. અને એ પછી ભવિષ્યનો વિચાર કરવાનો છે. ભવિષ્યમાં બેંક બેલેન્સથી માંડીને તમારા જે દોસ્તનું બેલેન્સ છે, જે તમારી હેલ્થને ઇફેક્ટ કરે છે, એવા ખોરાકનું બેલેન્સ છે, એ બધું પણ તમને ભવિષ્યમાં એક કાં નુકસાન કરતા હોય ને કાં ફાયદા કરતા હોય. તમે અત્યારે રોજની 3 કે 4 સિગરેટ પી જતા હોય, પાન માવા ફાંકી ખાઈ જતા હોય અને 10 વર્ષ પછી તમે વિચારતા નથી ને એટલે આવું કરો છો. કારણ કે એ જ્યારે શરીર ગરડું થાય છે, શરીર પોતાની જે ચેતના છે એ ઓછી કરતું જાય છે, ત્યારે એ શરીરને જે તમે અત્યાર સુધીમાં જે કંઈ ભર્યું હશે શરીરમાં, સારું કે ખરાબ, એ સારી કે ખરાબ અસર આપશે. દાખલા તરીકે હવે શિયાળાના દિવસો શરૂ થઈ ગયા છે તો આપણે સૂપ પીવાનું શરૂ કરશું કે કચરિયું ખાવાનું શરૂ કરશું, તલના તેલનો ઉપયોગ કરશું. શા માટે? કારણ કે આ શિયાળાના દિવસોમાં શરીરને ભરવાનું હોય છે, શરીરમાં નાખવાનું હોય છે બધા સારો ખોરાક, જેથી કરીને એ આપણને 12 મહિના સુધી કામ લાગે. દાખલા તરીકે તમે અથાણા બનાવો છો તો એ 1 મહિનાના અથાણા નથી બનાવતા, પરંતુ 12 મહિનાનો વિચાર કરીને અથાણા સરસ મજાના પેક કરીને મૂકી દો છે ને. તો શિયાળો એવી વસ્તુ છે કે એમાં જાત જાતના શાકભાજી અને ગ્રીન સલાડ, કે તમે સૂપ પીવો કે તમે સૂંઠ પણ ખાઓ અને જેને કહેવાય કે કઠોળ ઓછું ખાઓ અને શાકભાજી વધારે ખાઓ. જ્યારે ઉનાળામાં શાકભાજી સારા મળતા ન હોય તો આપણે કઠોળનો ઉપયોગ વધારે કરીએ. તો બહુ સરસ ભગવાને આપણને કારતક, માગસર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ અને જેઠ આ બધાની
અસર શું હોય છે, અને આ ગ્લોબલ વોર્મિંગમાં ઘણીવાર એ પ્રકૃતિ પણ ડિસ્ટર્બ થઈ જતી હોય છે, એટલે આપણને એનો ખબર બહુ જલ્દીથી પડતું નથી. પરંતુ એવી જ રીતે કોઈ પણ ભૂમિકા જે તે વ્યક્તિને ટૂંકમાં આપી હોય તો એ કોઈ પણ સંગઠનનો વિચાર કરીને આપી હોય કે સંગઠનમાં ફલાણી વ્યક્તિ જે છે એ વધારે સક્ષમ છે. તમારામાં દાખલા તરીકે એક લવચિકતા હોય, તમારા વ્યક્તિત્વમાં એટલા બધા સરસ મજાના ગુણો હોય કે તમે પ્યુનની સાથે પણ સરસ રીતે કામ પાર પાડી શકો. તમે કોઈ યુનિયનમાં સંકળાયેલા કોઈ માથાભારે કર્મચારીને પણ સારી રીતે સમજાવી શકો, અને તમે મેઇન જે ઓથોરિટી છે જેમ કે ધીરુભાઈ અંબાણી, તો એની સાથે તમે કનેક્ટ હોય તો સીઈઓ તરીકે તમારું પરફોર્મન્સ બહુ સારું હોય. તમને બેલેન્સ કરતા આવડવું જોઈએ. અને આ સમવત્તા આયોજન, સમાયોજન કરવું એ કોઈ જેવી તેવી વાત નથી. દરેક વ્યક્તિ પોતાના લગ્ન જીવનમાં કે પોતાના વ્યવસાયમાં કે પોતાને જે ભૂમિકા મળી છે એમાં એ જલ્દીથી એ સમાયોજન સાધી શકતા નથી. વાતે વાતે જો તમને ક્રોધ આવતો હોય અને તમારામાં સહન શક્તિનો અભાવ હોય તો તમે જલ્દીથી જવાબદારી છે એ સારી રીતે સ્વીકારી નહીં શકો, અથવા સ્વીકારેલી હશે તો પણ રાજીનામું આપી દેવાનું મન થશે. તમે રાજીનામું નહીં આપો તો કર્મચારીઓ તમારું રાજીનામું માંગશે. એટલે તમારી જે ભૂમિકામાં લવચિકતા હોવી જોઈએ, તો એ એક તમારી એક જેને કહેવાય ને કે એક મૂળભૂત ગુણ હોવો જોઈએ. તો એમાં જે જુદા જુદા 4 ખ્યાલો છે એનો આપણે આજે વિચાર કરીએ. આ 4 ખ્યાલો, જેને ભૂમિકા પસંદગી, રોલ એક્સેપ્ટ કરવો, એબ્સર્ડ ની રચના કરવી, પ્રથમ 2 ભૂમિકાની અપેક્ષા અને ભૂમિકા સોંપણી, જેમાં પ્રેરણા, પ્રત્યક્ષીકરણ અને જે વ્યક્તિના વર્તનની ભૂમિકા ગોઠવણી પર આધારિત, જ્યારે પછીના 2 પ્રાપ્ત ભૂમિકા અને ભૂમિકા વર્તનને પ્રત્યક્ષીકરણ, પ્રેરણા અને દૂરની વ્યક્તિ, બરાબર, જે ડિસ્ટન્સ લર્નિંગ અત્યારે આપણે ચાલી રહ્યું છે, તો તમે મારા માટે દૂરની વ્યક્તિ થયા. તો એ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને એક મોડલ જે છે એ તૈયાર કરવામાં આવ્યું છે, જેને આપણે રોલ મોકલનાર એટલે કે રોલ મોડલ, અપેક્ષાઓ અને મોકલનાર રોલ. તો અપેક્ષાઓ દૂરથી, તો માહિતી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, કોઈ પણ માહિતી મોકલો તમે. વ્યક્તિનું પ્રત્યક્ષીકરણ અને વર્તન મૂલ્યાંકન, એટલે કે દૂરથી વ્યક્તિનું પ્રત્યક્ષીકરણ કરવું અને એના બિહેવિયર, એના વર્તનનું મૂલ્યાંકન કરવું. એની બોડી લેંગ્વેજથી માંડીને એને કયા વિષયમાં ડિગ્રી લીધેલી છે, અને એને એ એઝ એ કાઉન્સલર તરીકેનો એનો અનુભવ, અને અથવા તો સલાહ મનોવિજ્ઞાન ભણાવવું એ અલગ વાત છે. અને એઝ એ કાઉન્સલર તરીકે કોઈનું કાઉન્સલિંગ કરવું, મનોભારથી પીડાતી વ્યક્તિ, હતાશાથી પીડાતી વ્યક્તિ કે આઘાતજનક અનુભવોમાંથી પસાર થતી વ્યક્તિને કઈ રીતે એની સાથે એમાંથી કઈ રીતે બહાર કાઢવી, એ વસ્તુ અલગ છે. તો મોકલાયેલ જે રોલ છે એમાં માહિતી અસરકારક અંગેના પ્રયાસો, ઇફેક્ટિવ એક મુલાકાત બની રહે, ઇફેક્ટિવ લેક્ચર બની રહે, અને અહીંયાથી જે કંઈ હું તમને ઓર્ગેનાઇઝેશનલ બિહેવિયર વિશે સિલેબસને ધ્યાનમાં રાખીને તમને જે સમજાવું, અને અને એ કેવી રીતે સમજાવું છું, જેમાં મારું નોલેજ, મારો અનુભવ, મારું શબ્દ ભંડોળ અને બદલાયેલી પરિસ્થિતિ. આજનું જે ઔદ્યોગિક મનોવિજ્ઞાન છે એ જુદું છે, અને ભૂતકાળમાં જે 80ના દાયકામાં હતું એ પણ જુદું હતું, અને 1950માં આ બુક લખાણી છે ત્યારે પણ પરિસ્થિતિ અલગ હતી. હોર્થોનના અભ્યાસો એ જે છે એ અલગ છે, અને અત્યારે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીનો પણ દરેક ઓર્ગેનાઇઝેશનલ
વર્તનમાં, એટલે કે કોઈ પણ સંગઠન કે કોઈ પણ સરકારી મૂલ્યોને સમજવા અને એને ડિસ્ટ્રીબ્યુટ કરવા અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીમાં અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ આપણે જે અત્યારે કરી રહ્યા છીએ, તો સ્વાભાવિક છે, પરિવર્તન ही जीवन का નિયમ है, એ ગમે કે ન ગમે, પરંતુ આજના સ્પર્ધાત્મક યુગમાં ઔદ્યોગિક મનોવિજ્ઞાન પણ અનેક જુદા જુદા રાજ્યો કે દેશ અથવા તો કોઈ પણ આખા વિશ્વમાં સંકળાયેલી જે ઔદ્યોગિક વસ્તુ જે છે, ઔદ્યોગિક બાબત છે, અને ધન ઉપાર્જન વધુમાં વધુ કઈ રીતે કરવું, એના જે આઈડિયાઝ છે, એ આઈડિયાઝ પણ બદલાતા જાય છે. અને એની જે એક આબોહવા છે, તો અમેરિકાની આબોહવા અલગ હોય, ચીનની અલગ હોય, ભારતની અલગ હોય, જાપાનની અલગ હોય, એ લોકોનો ભૌગોલિક વિસ્તાર અને એ લોકોની મર્યાદા એ પણ અલગ હોય, એ લોકોની ખામી અને ખૂબી એ પણ અલગ હોય. દાખલા તરીકે સિક્કિમ જેવો સરસ મજાનો નાનો અમથો દેશ, તો એ લોકો ઓર્ગેનિક ખેતીનો ઉદ્યોગ બહુ સારી રીતે કરી શકે. ત્યાંના યુવાનોને બહાર નીકળવાની જરૂર જ નથી. એ જ રીતે નેપાળી લોકો તમે જુઓ તો એ બિચારા ધન ઉપાર્જન કરવા માટે એ ચારે બાજુ ગુજરાતમાં એ પોતે સિક્યુરિટી ગાર્ડ તરીકે અથવા તો હોટલમાં તમને વધારે જોવા મળે છે. કારણ કે ત્યાં બેકારી છે, ગરીબી છે, અને જે યુવાનો છે એ પોતાનું ઘર બની જાય એના માટે 10-10, 12-12 વર્ષ સુધી ગુજરાતમાં આવીને વસવાટ કરતા હોય છે. પરંતુ જો એટમોસ્ફિયરને ધ્યાનમાં રાખીને કોઈ એમને ગાઈડ કરવા વાળું હોય, તો ત્યાંનું એટમોસ્ફિયર કેટલું બધું સુંદર છે. ત્યાં ભલે ઠંડીનું પ્રમાણ વધારે હોય, તો ત્યાં પણ ઓર્ગેનિક ખેતી થઈ શકે એમ છે. પરંતુ ત્યાં એ કૃષિ યુનિવર્સિટીમાં જેને ગોલ્ડ મેડાલિસ્ટ મેળવો છે, જેને ખેતી કરતા આવડે છે, જે ખેડૂત છે, એ જો એમાં રસ લે તો ખરેખર આ જે બધા બંજર જેવી જમીન છે એમાં વાવેતર આપણે કરી શકીએ છીએ. એ જ રીતે રાજસ્થાન એ ભૌગોલિક વિસ્તાર એ ઘણું બધું મોટું છે, પરંતુ એમાં રણનો વિસ્તાર જે છે એ વધારે છે. તો એમાં રણોત્સવમાં તમે એ રણના જે વિસ્તાર છે, જેમ કે કચ્છમાં રણ છે, તો એમાં લોકો ટેન્ટ બાંધીને રહે છે અને એક પર્યટનનું ક્ષેત્ર બની રહ્યું છે. તો રાજસ્થાનની ભૂમિ પણ પર્યટનનું ક્ષેત્ર બની રહી શકે છે. બરોબર. રાજસ્થાનનું નૃત્ય, એનું જે સંગીત, એની જે કલા છે એ જગત વિખ્યાત છે. બત્રીપુત્રીના જે ખેલ છે એ લુપ્ત થતી એક કલા છે. તો આનો પણ આપણે બિઝનેસ કરી શકીએ છીએ. તમે જો અત્યારે ક્રિકેટમાં ભલે આપણે હારી ગયા હોય, એ વસ્તુ યાદ કરવાની જરૂર નથી, પણ આપણે 10 વાર જીતી ગયા ને 1 વાર હારી ગયા, ભલે વર્લ્ડ કપ આપણને ના મળ્યો તો મને તો એ વાતની ખુશી છે. એટલે બી પોઝિટિવ. તો એરપોર્ટ ઉપર પણ તમે જુઓ, આપણું કલ્ચર, આપણા રીત રિવાજો કે આપણું એ પર્યટન વિભાગને એનું વળતર, કલાકારોને પણ એના પૈસા મળે છે ને. તો આ પણ એક બિઝનેસ છે. કલાકારોને કામ આપવું એ પણ એક બિઝનેસ છે. તો એરપોર્ટમાં તમે જુઓ તો કાઠિયાવાડી ગરબાથી માંડીને રાજસ્થાની નૃત્ય સુધી, તો આ પણ એક ઔદ્યોગિક મનોવિજ્ઞાનનો ભાગ જ છે. આ સૂઝ હોવી જ જોઈએ કોઈ પણ જે લોકો હુનરના જાણકાર છે એના માટે થઈને. બરોબર. એ પછી છે ફોકર અને પર્સનના જે અભ્યાસો છે, એમ પ્રાપ્ત કરેલ રોલ અને ભૂમિકા વર્તન. તો પ્રાપ્ત કરેલ રોલમાં ભૂમિકાનું પ્રત્યક્ષીકરણ, રોલ મોકલવાનું પ્રત્યક્ષીકરણ, જેમાં નિયમો, વિરોધ અને એની આડઅસરો પણ જોવા મળતી હોય છે. તો આ રોલ પ્રસંગોમાં સમાનતા જોવા મળે છે. બોધાત્મકતા અને ભૂમિકા પ્રદાન કરવાનું વર્તન એક બાજુ હોય છે, તો બીજી બાજુ બોધાત્મકતા અને ફોકલ વ્યક્તિનું વર્તન છે. આને આપણે બીજી રીતે પણ જોઈ શકીએ છીએ. બોક્સ 1 અને 3
પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા અને બોધાત્મક પ્રેરણા એટલે કે વ્યક્તિની આંતરિક પરિસ્થિતિ અને ભૂમિકા પ્રદાન કરનાર બોક્સ 1 છે, જે બોક્સ 3માં છે, અને બોક્સ 2 અને 4નું વર્તન દર્શાવે છે. હવે તમે જો બુક લઈને બેઠા હશે તો તમને આ જે હું વાંચી રહી છું અને સમજાવી રહી છું એનો વધારે ખ્યાલ આવશે. તો ભૂમિકા પસંદગીની જે ધારણા એરિસ્ટોટલ અને અર્થોનની જરૂરિયાતો જેવી કે શરૂઆત, મધ્ય, અંત જેવા અમૂર્ત ખ્યાલો દર્શાવવામાં આવ્યા છે, જેમાં એક ફિલોસોફિકલ બાબતો છે. અને આપણે માનીએ છીએ તેમ પ્રક્રિયા એ સંગઠનમાં જોવા મળતી જ હોય છે. અને ભૂમિકા પસંદગીની શરૂઆત એ હોય છે અને બનાવો આંતરક્રિયા એ આધારિત હોય. કોઈ પણ બનાવ છે એ જુદી જુદી આંતરક્રિયા આધારિત હોય છે. ત્રીજું બહુ જ સરળ અને અગત્યનું એ ભૂમિકા પસંદ એટલે કે સંગઠનના વ્યાપ્તમાંથી તારવવામાં આવેલું છે. રોલ પ્રદાન કરવાનું અને રોલ પ્રાપ્ત કરવાનું બંને જે બને છે એ કોઈ પણ સંદર્ભમાં હંમેશા જોવા મળતું હોય છે. હવે ભૂમિકા તણાવની સમજૂતી અથવા તો ભૂમિકા સંઘર્ષ, તો એવું પણ તમને ટૂંક નોંધમાં પૂછાય. તો આજનો જે યુગ છે એ ઔદ્યોગિક અને સ્પર્ધાનો યુગ છે, બરાબર. તો આજના યુગમાં વ્યક્તિ દિવસે ને દિવસે ભૌતિકવાદી બનતો જાય છે અને ભૌતિક સાધનો દ્વારા તે પોતાનું જીવનનું જે સ્તર છે એ ઊંચું લાવવા મથે છે. સમાજમાં અનેક વ્યક્તિઓ પોતાની જરૂરિયાતોની સંતુષ્ટિ માટે હેરાન પરેશાન થતો રહે છે. પોતાની જરૂરિયાતો સંતોષવા વ્યક્તિએ અનેક સમૂહના સભ્યો તરીકેની કામગીરી સમજવી પડે છે. દરેક સમૂહના સભ્યના રૂપમાં વિવિધ ભૂમિકાઓ ભજવવી પડતી હોય છે. હવે જે ભૂમિકા સંઘર્ષ કોને કહેવાય? તો કોઈ કે છે કે કોઈ પણ વ્યક્તિ કાર્ય અને કાર્યની બહાર એમ બંને પ્રકારની ભૂમિકા ભજવે છે. દરેક વ્યક્તિ દિવસ દરમિયાન તેના રોજિંદા કાર્યમાં અનેક પ્રકારની ભૂમિકા ભજવતી હોય છે. મેં તમને કીધું એમ કે કોઈ પણ વ્યક્તિ ધંધાકીય ભૂમિકા ભજવે છે, તો એક પિતા તરીકેની ભૂમિકા પણ એ ભજવે છે. કોઈ ક્લબના પ્રેસિડેન્ટ અને સેક્રેટરીની ભૂમિકા ભજવે છે, તો આ વિધા ભૂમિકાને કાં તો ખરીદનાર કે કાં તો વેચનાર હોય છે. અથવા તો તે ઉપરી અધિકારી, હાથ નીચેના કર્મચારીઓ છે, પિતા અને પુત્ર પણ છે અને સલાહ આપનાર પણ છે. આમ વ્યક્તિની દરેક પ્રવૃત્તિ માટે વર્તનના પ્રકારો પ્રમાણે ભૂમિકા ભજવાઈ જતી હોય છે. દાખલા તરીકે અત્યારે હું એક પ્રોફેસર અને એક કાઉન્સલર છું. હું સાંજે કે ન્યૂઝમાં જઈશ તો ત્યારે હું એક રાજનીતિજ્ઞ તરીકેની ભૂમિકા ભજવીશ. એ જ રીતે હું સ્ટેજ ઉપર કોઈ નાટકનું પરફોર્મન્સ કરીશ તો હું એક કલાકાર તરીકેની ભૂમિકા ભજવીશ. એ જ રીતે હું એક્સક્લુઝિવ નામનું એક પેપર બહાર પડે છે પખવાડિયે, તો એની સંપાદક પણ છું. તો ત્યાં હું એક સંપાદક તરીકેની ભૂમિકા ભજવીશ. તો આ જે જુદી જુદી ભૂમિકાઓ છે, તો એ તમારો રોલ બદલાઈ ન જાય એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. બની શકે કે એક જગ્યાએ તમારું આધિપત્ય હોય પણ બીજી જગ્યાએ ન પણ હોય. અત્યારે હું કોઈ પક્ષને લઈને તમને ઉદાહરણ આપું તો એ યોગ્ય ના કહેવાય, કારણ કે અત્યારે હું એક સાયકોલોજીની પ્રોફેસર છું. પણ જ્યારે રાજનીતિની વાત આવે ત્યારે હું કોઈ એક પક્ષની ફેવરમાં હોઉં એવું બને પણ અને ના પણ બને. તો ત્યારે મારે ઘણીવાર ભૂલી જવું પડે છે કે ભાઈ હું એક પ્રોફેસર પણ છું. એ જ રીતે જ્યારે કોઈ સત્યની વાત આવે, જ્યારે કોઈ મૂલ્યની વાત આવે, તો ત્યારે મારે ભૂલી જવું પડે કે મને ભાજપના નેતાઓ વધારે ગમે છે. જે ભારત જોડો યાત્રા રાહુલે કર્યું તો એની બહુ પોઝિટિવ અસરો છે, એ પણ મારે કહેવું જોઈએ. એટલે તટસ્થ વ્યક્તિની ભૂમિકા પણ સ્ક્રીન ઉપર આપણે ભજવવાની હોય છે. અને એ ભજવતા તમને ક્યારેક એવું બને છે કે કોઈ એક રોલ તમને જબરજસ્ત ગમી જાય છે. દાખલા તરીકે સૌથી વધારે મારે કામ મનોવિજ્ઞાન વિષય સાથે પાર પાડવાનું હોય છે. તો સ્વાભાવિક છે
કે મનોવિજ્ઞાન વિષયનો પ્રભાવ મારા વ્યક્તિત્વ ઉપર વધારે પડતો હોય છે. એટલે મારી એક જે નિરીક્ષણ કરવાની ક્ષમતા છે એમાં હું એક મનોવિજ્ઞાનને ઘુસાડીને જ એ વિષયને વફાદાર રહીને જ હું કોઈ વ્યક્તિને ચકાસવાનો પ્રયત્ન કરીશ. એક કલાકાર તરીકે નહીં, એક સંપાદક તરીકે નહીં, કે એક સામાન્ય વ્યક્તિ તરીકે નહીં. એટલે બની શકે કે કોઈને આપણે ટ્રાન્સપરન્ટ જોઈ શકતા હોય એટલે આપણે જલ્દીથી એના ઉપર ભરોસો કરી શકીએ નહીં. કારણ કે માણસ છે એ સતત બદલાતો જતો હોય છે. આજે તમારો જે મિત્ર છે એ કાલે ક્યારે દુશ્મન બની જાય એની તમને કે મને ખબર રહેતી નથી. આજે જે વ્યક્તિ વગર આપણને ચાલતું ન હોય અને કાલે આપણે એને આપણા જીવનમાંથી ટોટલી આઉટ કરવો પડે એવું પણ બને. એટલે માણસનું જે વર્તન છે એ બદલાતું જતું હોય છે. સારું, ખરાબ, સાચું, ખોટું. તો આ બધામાં આપણે આપણી ભૂમિકા કઈ રીતે ભજવવી એ આપણા ઉપર છે, આપણી આઈક્યુ લેવલ ઉપર છે, આપણી સ્પિરિચ્યુઅલ લેવલ ઉપર છે અને આપણી ઇમોશનલ ઇન્ટેલિજન્સી ઉપર આ બધી બાબતો જે છે એ ધ્યાન રાખવી. જો આ મેં તમને જે વાત કરી ઇમોશનલ ઇન્ટેલિજન્સીની અને ઇક્યુ અને ટૂંકમાં આઈક્યુની, તો તમે તમારું જે સંગઠનમાં જે કંઈ તમારી ભૂમિકા છે એ તમે વ્યવસ્થિત ભજવી શકો છો. અને છતાં તમે ભલે ગમે એટલા હોશિયાર હોય પણ ક્યાંક ને ક્યાંક તો તમે થાકી જાઓ છો, ક્યાંક ને ક્યાંક તો તમે હતાશ થાઓ છો અને ક્યાંક ને ક્યાંક તો તમે નિર્ણયો લેવામાં પણ સંઘર્ષ અનુભવતા હોય છે. તો સંગઠનની આગળ જઈને જોઈએ તો બીજા પ્રકારની ભૂમિકા એ સંઘર્ષની છે ને આ આંતર ભૂમિકા સંઘર્ષ દ્વારા ઉદ્ભવે છે. જ્યારે એક ભૂમિકા પ્રત્યે ભૂમિકા અપેક્ષાઓ પરિપૂર્ણ કરવાની હોય ત્યારે આ જ સમયે વ્યક્તિએ બીજી પણ ભૂમિકા ભજવવાની હોય છે, જેથી ભૂમિકા સંઘર્ષ જન્મે છે. દાખલા તરીકે ભૂમિકા પ્રદાન કરનાર તરફથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે વ્યક્તિ ઓવરટાઈમ કરીને કામ પૂરું કરે અથવા તો કામ કરી લે ત્યારે તે ઘર પત્ની એવી માંગણી કરે કે ઓફિસનું કામ ઘરે નહીં લઈ આવવાનું, તો સંપૂર્ણપણે બાળકો અને પત્નીને સફળ એ ન્યાય ન આપી શકે. બહુ સ્વાભાવિક છે. સાંજના બાળકો જે છે એ બધા ફરવા જવાની વાત કરતા હોય ત્યારે વ્યક્તિની ભૂમિકા સંઘર્ષ એ અનુભવતી હોય છે. અને વ્યક્તિ કામ કરવું, પોતાના સમય કુટુંબના સભ્યોને આપવો, આમ કર્મચારીઓની ભૂમિકા. હવે અત્યારે તમે જો એક આ કરંટ ટોપિક છે અને એના ઉપર ખરેખર સંશોધન કરવું બહુ મહત્વનું છે. કારણ કે આ વાત જે અત્યારે હવે હું જે તમને કહીશ એમાં આ ભૂમિકા સંઘર્ષની જ વાત છે. દાખલા તરીકે અત્યારે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે આપણા સમાજમાં, બરોબર? એ તમે સોશિયલ મીડિયાથી પણ જાણતા હશો અને તમારું જો નિરીક્ષણ હોય એકદમ પ્રબળ તો પણ, અને તમે તમારા અનુભવથી પણ તમને ખબર પડતી હશે કે કોઈ પણ બિઝનેસમાં આજે સ્ત્રી અને પુરુષો બંને કમાતા શીખી ગયા છે, બંને નોકરી કરે છે. પુરુષને પણ આજે મંજૂર છે, પતિને પણ મંજૂર છે કે પોતાની પત્ની જે છે એ બહાર કમાવા જાય અને સરસ મજાનું કમાઈને લાવે અને એ પણ એનો હાથ જે છે એ બટાવે, મીન્સ કે એને ઉપયોગી થાય આર્થિક રીતે. જ્યારે સ્ત્રી છે એને પણ એવું થાય કે ભાઈ હું થાકીને આવી હોય અને હું પણ નોકરી કરું છું તો બહારથી આપણે જમવાનું કેમ ન મગાવી લઈએ, અથવા તો બહાર હોટલનું કેમ ખાવા ન જઈએ, અથવા તો ઘરમાં રસોઈયાણી રાખીને કેમ આપણે સરસ રીતે ન જીવીએ. તો જે અત્યારે સ્ત્રીની જે ભૂમિકા છે એ ઘણીવાર પુરુષે પણ ભોગવવી પડે. એને કપડાં સંકેલવા પડે, વોશિંગ મશીનમાં પાવડર નાખીને એ કપડાં પણ ધોવા પડે, સવારે ઉઠીને ઓછાળ પણ સરખો કરવો પડે, અથવા તો પોતાની પત્નીએ સરસ મજાનો ઓળો અને રોટલો બનાવ્યો હોય તો એ ટિફિનમાં ભરવાનું કામ એનું હોય, બરાબર? એ જ રીતે ગાડી સાફ કરવી પડે, કોઈ પણ ઘરનું કામ લઈ લ્યો, બાળકોને તૈયાર કરવા પડે. ઘણા ફેમિલીમાં મેં જોયું છે કે બે બાળકો હોય અને નવડાવવાના હોય તો પપ્પા નવડાવી દે, નવડાવીને બાથરૂમની બહાર મોકલી દે અને મમ્મી ઢીલ લૂઈને એને
તૈયાર કરી દે ને એ તૈયાર કરી દે એટલી વારમાં એનો ટિફિનનો ડબ્બો કે સેન્ડવિચ કે બ્રેડ કે જે કંઈ હોય એ ભરાઈ ગયું હોય એ પપ્પા કરે. તો આ રીતે સાથે મળીને પતિ પત્ની કમાવાનું કામ પણ કરતા હોય છે અને ઘર સંભાળવાનું કામ પણ કરતા હોય છે. હવે માની લ્યો કે આ ભૂમિકા કોઈ સ્ત્રી ના ભજવી શકે કે કોઈ પુરુષ ના ભજવી શકે, તો શું થાય? સતત સ્ત્રી છે એ પોતાના વ્યવસાયમાં જોડાયેલા પુરુષોને સમજવાનું, ઓળખવાનું અને એની સાથે પોતાના પતિનું કમ્પેરિઝન કરે કે યાર મારો તો બોસ છે, મારો તો મેનેજર છે, તો એમ કે છે કે હું ટિફિન મારી મેળાએ ભરું છું, હું મારા કપડાને હું મારી રીતે ઇસ્ત્રી કરીને હું મારી રીતે પહેરું છું, અથવા તો મારી પત્ની અત્યારે પ્રેગ્નેન્ટ છે તો હું દાળ શાકના વઘાર કરીને આવું છું, એવું બને? હવે આ જે ક્વોલિટી છે એ પુરુષમાં, એના મેનેજરમાં, એનેથી પેલી જે સેક્રેટરી છે એ મોહિત થાય છે, એના પ્રેમમાં પડે છે. બરોબર. હવે ઓલો તો કદી બની શકે કે વધારે પડતું ફાંકા મારતો હોય, વધારે પડતું પોતાની પત્ની ને એ જેવી હોય ને એવી પણ સરસ મજાની દેખાડતો હોય. હવે એ સ્ત્રી પ્રેગ્નેન્ટ છે માની લ્યો, એટલે 9 મહિના સેક્સ્યુઅલ રિલેશન સ્વાભાવિક છે ઓછા થઈ ગયા હોય અથવા તો બંધ થઈ ગયા હોય. હવે ઓલો સેક્સનો ભૂખ્યો છે અને ઓલી જે સ્ત્રી જે છે એને આવી પર્સનાલિટી ગમે છે જે એના પુરુષમાં નથી. એટલે આવા ઔદ્યોગિક ક્ષેત્રોમાં, આવા સંગઠનોમાં એક્સ્ટ્રા અફેર નામનું એક ભૂત સવાર થાય છે. અને આ જે એક્સ્ટ્રા અફેર છે એ સ્પેરવિલ તરીકે કામ કરતું હોય છે. ઘરમાં તો પત્ની છે જ, ઘરમાં તો પતિ છે જ, પરંતુ આજે હવે એને કામના થાકથી મુક્ત થવા માટે 10-15 મિનિટ સરસ મજાનું ફ્લર્ટ કરવા માટે કે વાતચીત કરવા માટે એને એક બોસની સાથે ફ્રેન્ડશિપની જરૂર છે, અથવા તો સેક્રેટરી આગળથી વધારે કામ કઢાવવા માટે, અથવા તો સેક્રેટરીની રસોઈ બહુ સરસ છે એનું પણ થોડુંક ટિફિનમાં સાથે લઈ આવે અને સાથે બેસીને ટિફિન શેર કરવા માટે. અને જેમ જેમ પછી ખાવા પીવાનું શેર થતું જાય છે એમ એમ શારીરિક જરૂરિયાતો પણ શેર થતી જાય છે અને એ ભૂમિકા જે છે એ બદલાતી જાય છે. સેક્રેટરી જે છે એ 2 કે 3 કલાક ઘણીવાર પત્ની જેવો રોલ અદા કરે છે અને મેરેજ લાઈફ છે એ ડિસ્ટર્બ થાય છે. અને એ સ્પેર વ્હીલને જો તમે સ્પેર વ્હીલ ન સમજો અને મુખ્ય વ્હીલ સમજી લ્યો તો ડાયવોર્સ પણ થઈ જાય છે. ડાયવોર્સ તો નથી થતા. ઘણીવાર એવું બને કે વ્યક્તિ એ બહુ સમજુ હોય, માણસ તરીકે બહુ સારી હોય, પૈડું પાનું નિભાવી લેવાની વૃત્તિવાળી હોય, એને સમાજમાં પોતાની આબરૂની પણ પડી હોય અને એ સમજતી પણ હોય બરોબર કે મારી જે સેક્રેટરી છે એને પણ 2 બાળકો છે, મારે પણ 2 બાળકો છે, સેક્રેટરી છે એને પતિ નામનું પ્રાણી ઘરમાં છે, મારે પત્ની નામનું પ્રાણી ઘરમાં છે. એટલે જ્યાં સુધી આ ધકેલ પંચા 150 પકડાઈ ન જાય, સંઘર્ષ ન અનુભવે, હતાશ ન થાય, ત્યાં સુધી આ વાર્તા ચાલુ રહે છે અને અંતે પછી કાઉન્સલર આગળ જવું પડે છે અને કાઉન્સલર થાકી હારીને એમ કે છે તમે સંપર્ક છોડી દો, નોકરી ચેન્જ કરો, નોકરીનું સ્થળ ચેન્જ કરો, મેનેજર ચેન્જ કરો, નોકરી છોડી દો થોડીક વાર. તમારા પતિને તમે પકડાઈ ગયા છો તો એને પાછો વિશ્વાસમાં લેવા માટે એ સ્થળે નોકરી જ છોડી દો, ભલે આર્થિક લોસ ભોગવવો પડે. અને કા પતિને કહો કે કોમ્પ્રોમાઇઝ કરે, પૈસા જોઈ છે ને, ઘર ચલાવવું છે ને, બાળકોને મોટા કરવા છે ને, તો ભાઈ તું મને આટલી છૂટ આપ, તું મને સ્પેસ આપ, તું એ બહાર જઈને જે કરી તું એ કર ને, મને ક્યાં વાંધો છે. આવા સંબંધો પણ પતિ પત્ની વિશે આપણને
આજે સમાજમાં જોવા મળતા હોય છે. એનેથી ઘણીવાર સંગઠનની ભૂમિકામાં એઝ એ સેક્રેટરી તરીકે કે એઝ એ મેનેજર તરીકે તમે એકદમ પ્રફુલ્લિત રહ્યો ખરા, એટલે ઉત્પાદકતામાં વધારો થાય, પગારમાંય વધારો થાય, કેમ ન થાય? આટલી સરસ સેક્રેટરી હોય કે જે તમે પોતાના ટિફિનમાંથી સરસ જમાડતી હોય અને તમારી દરેક શારીરિક જરૂરિયાતો અમુક સમયે પૂરી કરતી હોય અને લોંગ ડ્રાઈવમાં જઈને અથવા તો ટુરિંગ જોબ હોય તો પર્સનલ સેક્રેટરીને તમે બધી રીતે ટૂંકમાં કોમ્પ્રોમાઇઝ એક શબ્દ આવી ગયો છે આપણા સમાજમાં, એ બધું કરતી હોય એ સ્ત્રી, તો એવી સ્ત્રી કોને ના ગમે? એટલે આજનો આ યુગ છે એમાં કોઈ પણ પ્રકારનું સુગ રહેતું નથી. પણ એઝ એ કાઉન્સલર તરીકે, એક સાયકોલોજીની પ્રોફેસર તરીકે હું એવું પ્રબળપણે માનું છું કે તમે એક ડિપ્રેશનમાંથી દૂર જવા માટે બીજું ડિપ્રેશન ક્રિએટ કરો છો અને એમાં તમારું ઘર અને તમારો પતિ પણ ડિસ્ટર્બ થાય છે અને જ્યાં તમે નોકરી કરો છો ત્યાં પણ લોકો તમને સારી ભાવનાથી જોતા નથી. ટિકિટ ટુ ગ્રાન્ટેડ, બહેતી ગંગામાં બધાએ હાથ ધોઈ લેવા, એવી એક માનસિકતા વાળા પુરુષો બહાર આવે છે અને પાછળથી તમારા કેરેક્ટર વિશે મન ફાવે એવું બોલે છે અને એનેથી પણ આપણને ડિપ્રેશન આવે, કારણ કે અંતે તો આપણે આ જ સમાજની અંદર રહેવાનું છે. એટલે મહેરબાની કરીને કોઈ પણ સ્ત્રીએ જે આવી રીતે કર્મચારી તરીકે કોઈ પણ સંગઠન સાથે જોડાયેલી હોય તો મહેરબાની કરીને પોતાનું ટિફિન પણ શેર ના કરવું, કારણ કે એ પણ એક શારીરિક જરૂરિયાત છે. એ ટિફિન શેર કરતા કરતા ક્યારે આપણે બીજી બધી વસ્તુ શેર કરવા માંડી છીએ એની ઘણીવાર આપણને પણ ખબર રહેતી નથી. તો તમને એવું વધારે પડતું લાગતું હશે અત્યારે જે હું બોલી રહી છું એ, પણ આ મારા આવા કેસ મારી પાસે આવેલા છે એટલે હું આનો ઉલ્લેખ કરીને તમને કહી રહી છું કે ઘણીવાર અમુક સંગઠનોમાં આવા એક્સ્ટ્રા અફેર પણ જોવા મળતા હોય છે. હવે ટૂંકનોંધમાં ભૂમિકા ભજવણીના મૂલ્યો, તો કોઈ પણ સંગઠનમાં કર્મચારીઓની તાલીમ માટે ભૂમિકા ભજવણી એ મહત્વનું ઘટક છે. તેની ઉપયોગિતા તેણે સિદ્ધ કરી આપી છે. આ ભૂમિકામાં માનવ સંબંધોનું દ્રષ્ટિએ ભૂમિકા ભજવણી શું મૂલ્ય ધરાવે છે તે વિશે જાણવું જરૂરી છે. ડેવિસ કીથ ભૂમિકા ભજવણીનું મૂલ્ય નીચે આંકે છે. પેલું છે કાર્યની પદ્ધતિનો વિકાસ કરે છે. ભૂમિકા ભજવણીનું મુખ્ય મૂલ્ય એ છે કે તે શિક્ષણને મહાવરામાં મૂકે છે. બરાબર, પ્રેક્ટિકલ જે શિક્ષણ તમે ભણીને આવ્યા છો એને મહાવરાના મૂકે છે. સિદ્ધાંત અને વ્યવહાર વચ્ચે તે સેતુરૂપ હોય છે. સંચાલકો માનવ સંબંધોના સિદ્ધાંતો જાણે છે, પણ આ સિદ્ધાંતો અમલમાં મૂકવા તે તેમને માટે સમસ્યારૂપ હોય છે. ભૂમિકા ભજવણી વ્યક્તિને આ પ્રકારના સંક્રમણના મદદરૂપ થાય છે. એક વખત વ્યક્તિએ ભૂમિકા ભજવણીનો સિદ્ધાંત સફળતાપૂર્વક અમલમાં મૂક્યો તો પછી તેના ઉપયોગ વિશે તેની ઓછી ચિંતા હોય છે. માનવ સંબંધો વિશેનું કૌશલ્ય વધારે છે. તરતા શીખવાનો સૌથી વધુ અસરકારક રસ્તો એ છે કે પ્રથમ તો તમે પાણીમાં પડો. બરોબર, એટલે એક્સેપ્ટ કરો તમને જે કામ આપ્યું હોય અને સતત પ્રયત્ન ચાલુ રાખો જે ભૂમિકા તમને આપી છે એ ભજવવા માટેનો. આ જ પદ્ધતિએ માનવ સંબંધોનું કૌશલ્ય પ્રાપ્ત કરી શકાય છે. ભૂમિકા ભજવણી વિશે એક એવી પણ દલીલ કરવામાં આવે છે કે બીજી વ્યક્તિઓની લાગણીઓને સમજવા માટે વિશેષ કુશળતાની જરૂર છે. કોઈ એક વિશિષ્ટ પર્યવેક્ષકની પરિસ્થિતિમાં આ પ્રકારની વિશિષ્ટ શક્તિઓ સતત ઉપયોગ કરવો પડે છે. ભૂમિકા ભજવણીમાં લાગણી એ મહત્વનું ઘટક છે. વિશેષ કરીને ભૂમિકા ભજવણી
એ લાગણીના પ્રત્યક્ષીકરણને સુધારવા માટે વધુ અસરકારક છે. વ્યક્તિએ લાગણીઓનું જે અર્થઘટન કર્યું હોય તેને ભૂમિકા વર્તન દ્વારા પ્રત્યક્ષ કરવાની તક એ આપે છે. આ સંદર્ભમાં માયર કહે છે કે ભૂમિકા ભજવણીમાં વ્યક્તિને આદેશ પ્રદાન કરવાની ક્ષમતાનો વિકાસ થાય છે. તાલીમ લેનાર પર્યવેક્ષક ભૂમિકા ભજવણી દ્વારા મહાવરાની જોગવાઈ કરે છે. આમ ભૂમિકા ભજવણી વિવિધ પ્રકારના કૌશલ્યો વિકસાવે છે. એટલે તમારી સ્કિલ વધારે છે તમારી પર્સનાલિટીની, બરાબર. એ પછી છે મનોવલણો બદલાવા માટે ઉપયોગી. ભૂમિકા ભજવણી એ આપણા મનોવલણો ચેન્જ કરવા માટે, કોઈ ચોર હોય ક્લાસમાં ચોરી કરતો હોય અને એને તમે તમારી પૈસાની પોટલી સાચવવા આપી દો ત્યો, બરોબર. હમણાં તમે જો રિયાલિટી શો ચાલે છે બિગ બોસમાં, તો બિગ બોસે બહુ સરસ કર્યું. પેલી સના નામની વ્યક્તિ છે એકદમ ગંદી વ્યક્તિ છે, અંદરથી પણ શરીર પણ એનું ચોખ્ખું નથી રાખતી ને એનો રૂમ પણ ચોખ્ખો નથી રાખતી. બધી બાજુ એના કપડા ને એના ચપ્પલો ને એનો મેકઅપ બોક્સ બધું ચારે તરફ એનું ફેલાયેલું રહે છે. તો બિગ બોસે એને કામ સોંપી દીધું કે આજથી તારી જવાબદારી કે બધું આખું ઘર જે છે એ સાફ રહેવું જોઈએ. તો સમજદાર કો ઈશારા કાફી હે, એનામાં કોઈ નેતાના ગુણ નહોતા કે એનામાં કોઈ એવી સ્કિલ નહોતી કે એ પોતે એટલી બધી સુંદર નહોતી. બબે દિવસે નાવાનું બ્રશ કરતી હશે કે નહીં કોને ખબર. ટૂંકમાં લઘર વગર વ્યક્તિને તમે એમ કહો કે તારે ધ્યાન રાખવાનું કે કોઈ લઘર વગર ન હોય, તો એને પણ સૌથી પહેલા તો એને પોતાને વ્યવસ્થિત રહેવું પડે છે ને. તો ઘણીવાર આ રીતે પણ ભૂમિકા જે છે એ આપણને સુધારવા માટે કોઈ આપેલી હોય છે. જેમ કે કોઈ એક બાળક હોય એ સ્કૂલમાં ચોરી કરતો હોય, તો પૈસાની પોટલી કે નાસ્તો એ બધા એને સાચવવા આપી દેતો તો એ ચોરી નહીં કરે, અને એને એક ગિલ્ટી ફીલ થશે કે યાર આ લોકો મને આટલો બધો રિસ્પેક્ટ આપ્યો છે, મારા ઉપર ભરોસો કર્યો અને હું એનો નાસ્તો ખાઈ જાઉં, હું એના પૈસા લઈ લઉં. ના, એવું ના કરાય. અને બીજું કે બુદ્ધિશાળી પણ હોય છે કે ભાઈ આને મને 50 રૂપિયા રાખવા આપ્યા, એને ખબર છે કે 50 આપ્યા તો 50ના 49 ના થવા જોઈએ, મારે 50 એને પાછા આપવા પડશે. તો વચમાં કહો કે એવું એક વાક્ય બોલ્યું હતું ને, ચોર હી ચોકીદાર હે, તો ચોરને જ આપણે ચોકીદાર બનાવી દીધો, એના જેવી વાત છે. તો ટૂંકમાં મનોવલણો બદલાવા માટે પણ ભૂમિકા જે છે એ મહત્વની છે. અનુભવો દ્વારા જાણવા મળ્યું છે કે ભૂમિકા ભજવણી મનોવલણોને અસર કરે છે. આ તેનું મહત્વનું મૂલ્ય છે. કોઈ પણ ઔપચારિક સંગઠન તંત્ર તેના કામદારો કર્મચારી પાસેથી સહકારયુક્ત વલણો ઈચ્છે છે. ઉપરાંત પર્યવેક્ષકો તેમજ ઉચ્ચ કક્ષાએ કામ કરતા વ્યવસ્થાપકો પાસે પણ આ જ બાબત માંગે છે. મનોવલણો જન્મજાત નથી, પણ તે સંપાદિત છે. જ્યારે નવી નીતિ અમલમાં આવે છે ત્યારે મનોવલણો ઘણું ખરું બદલાય રાખે છે. વિશેષ કરીને કાર્યની અને સત્તાની જવાબદારી પ્રત્યે વ્યવસ્થાપનના મનોવલણો બદલાવામાં ભૂમિકા ભજવણી મહત્વનો ભાગ ભજવે છે. હવે આવેગાત્મક તંગ અવસ્થામાંથી પણ વ્યક્તિને મુક્ત કરે છે. મનોવલણોના ફેરફારોની સાથે વ્યક્તિઓ આવેગાત્મક તંગ અવસ્થામાંથી છુટકારો ભોગવે છે. મોરેનોના અભ્યાસો મનોનાટ્ય પદ્ધતિ, જો ફ્રોઈડે આપેલી મનોનાટ્ય પદ્ધતિનો ઉપયોગ, એમાં ચિકિત્સાત્મક દ્રષ્ટિકોણ એમાં જોવા મળે છે, અને તેનું મૂલ્ય એ ન આંકી શકાય એવું અમૂલ્ય છે. ક્રંચ નામના સાયકોલોજીસ્ટે આવેગાત્મક તંત્ર અવસ્થા ભજવણી માટે કેટલા પ્રમાણમાં એ અભ્યાસોનો ઉપયોગ કર્યો. ખાસ કરીને પ્રક્ષેપણની જે કસોટી છે એ આ પ્રકારની કસોટી છે. એ જ રીતે ટીએટી કસોટી છે, અને અનેક એવી મનોવૈજ્ઞાનિક કસોટીઓ છે કે જે તમારા આવેગોને સુધારે છે અથવા તો
ઇમોશનલ ઇન્ટેલિજન્સી તમારામાં કેટલી છે એનો તાગ મેળવે છે. એ પછી છે માનવ સંબંધોની નબળાઈ વિશે સભાનતાનો વિકાસ. માનવ સંબંધો વિશે વિચારવાનું સામાન્ય કૌશલ્ય દરેક પાસે હોવું જોઈએ. બરાબર. પર્યવેક્ષક તેમજ વ્યવસ્થાપક પણ તેમાંથી બાકાત નથી. ભૂમિકા ભજવણીમાં જેમ જેમ માનવી ભૂમિકા ભજવતો જાય છે, એટલે જેમ જેમ ટૂંકમાં એ જુદી જુદી ભૂમિકા ભજવે છે, એટલે એના અનુભવોનું ભાથું પણ વિશેષ હોય છે. તેમ તેમ બીજા ઉપર તેના કાર્યની અસર વિશે તે સભાન બનતો જાય છે. આમ ભૂમિકા ભજવણી વ્યક્તિને પોતાની પ્રતિક્રિયા અથવા તો પ્રક્રિયાનો એટલે કે જે રોલ છે, પેટર્ન્સ છે, અરીસો છે અને રિસ્પોન્સિબિલિટી જવાબદારી છે, રિસ્પોન્સિબિલિટી છે, એ સમજવામાં ઉપયોગી થાય છે. હવે એના પછી જે છે આ ટોપિક અહીંયા આપણે પૂરો કર્યો. ભૂમિકા ભજવણીના મૂલ્યો કયા કયા છે? તો પેલું મૂલ્ય છે કાર્યની પદ્ધતિનો વિકાસ કરવો. લખતા જાજો ભાઈ. બરોબર. કાર્યની પદ્ધતિનો વિકાસ કરવો એ પેલી ભજવણી છે. બીજી છે માનવ સંબંધો વિશેનું કૌશલ્ય વધારે છે ભૂમિકા ભજવણી. ત્રીજું છે મનોવલણો બદલાવા માટે ઉપયોગી છે. ચોથું છે આવેગાત્મક તંગ અવસ્થામાંથી વ્યક્તિને મુક્તિ પ્રદાન કરે છે. પાંચમું છે અનુભવોના વિસ્તારને નો વ્યાપક જે છે એ વધારે છે. અને માનવ સંબંધોની નબળાઈ વિશે સભાનતા વિકાસ કરે છે. અને સાતમું છે સિદ્ધાંતો અને સમસ્યા ઉપર વિશેષ ભાર મૂકે છે. ભૂમિકા ભજવણીની વાસ્તવિક જીવંત પરિસ્થિતિનો એક વિશેષ ફાયદો એ છે કે તેમાં ભાગ લેનાર વ્યક્તિની દબાયેલી લાગણીઓ જૂથમાં ખૂબ ઝડપથી બહાર આવે છે. આમ ભૂમિકા ભજવણી દ્વારા માનવ સંબંધોના સિદ્ધાંતો પર ભાર મૂકવામાં આવે છે. આમાં મનોનાટ્ય પદ્ધતિ છે એ ખૂબ આપણને ઉપયોગી પદ્ધતિ છે. નીતિની કસોટીઓ. ભૂમિકા ભજવણી કસોટી માટે તૈયાર કરેલી નીતિ માટે ઉપયોગમાં લેવાય છે. જો કોઈને એ અંગે પરીક્ષણ કરવું હોય તો તેઓ જુદી જુદી ભૂમિકા ભજવવાની પરિસ્થિતિમાં તેના પુનરાવર્તન કરી શકે છે. એલેક્સ નામના બેવેલેસા નામના કેટલીક વાર આ કાગળ ઉપર માનવ સંબંધોની નીતિ સારી લાગતી હોય પણ અમલમાં મૂકી શકાય તેવી ન પણ હોય. તેથી ભૂમિકા ભજવણી દ્વારા નીતિની કસોટી થઈ શકે છે. નવમું છે કર્મચારીઓની પસંદગી કરવામાં સહાયક ભૂમિકા. બરાબર. મિલર નામના સાયકોલોજીસ્ટે માણસો અને પ્રથમ કક્ષાના કર્મચારીઓની પસંદગી કરવા માટે ભૂમિકા ભજવણી પદ્ધતિ અસરકારક રીતે ઉપયોગમાં આવી છે. આ પ્રકારની ભૂમિકા ભજવણીનું મૂલ્ય તેમાં ભાગ લેનારાઓ માટે નહીં પરંતુ નિરીક્ષણ કરનાર માટે રહેલું છે. મોટા ઉદ્યોગો કે કંપનીઓ ખાસ કરીને મોટા અધિકારીઓ કે પર્યવેક્ષકોની પસંદગી માટેનું સિલેક્શન બોર્ડનો ઉપયોગ કરે છે. આ બોર્ડ ભૂમિકા ભજવણીની પરિષદમાં મળે છે. તેમાં ઉમેદવારોને પરિસ્થિતિમાં મુખ્ય ભૂમિકા આપવામાં આવે છે. જ્યારે ભૂમિકા ભજવણી ચાલતી હોય ત્યારે બોર્ડના કેટલાક સભ્યો નિરીક્ષક તરીકે કામ કરે છે અને આ પ્રમાણે બીજી વિવિધ પરિસ્થિતિઓની ભૂમિકા ભજવણી થાય છે. ઉમેદવારોનું માનવ સંબંધોનું વિશેનું કૌશલ્ય કેટલું છે તે બોર્ડના સભ્યો સૂક્ષ્મતાથી નિરીક્ષણ કરીને નક્કી કરતા હોય છે. આ ઉપરાંત ભૂમિકા ભજવણીની કેટલીક આડ પેદાશો પણ ઘણીવાર મૂલ્ય અને તાલીમમાં જોવા મળે છે. અને ભૂમિકા ભજવણી એ શીખવા માટે દુઃખ વગરનો માર્ગ છે અને લોકો સામાન્ય રીતે ભૂમિકા ભજવણીનો આનંદ માણે છે. આમ
ભૂમિકા ભજવણીનું મૂલ્ય અનૌપચારિક સંગઠનમાં ખૂબ જ મહત્વનું છે. હવે આ યુનિટ પૂરું થયું, બરોબર. હવે પછીનું જે યુનિટ છે એ છે, એનું ટાઇટલ છે સત્તા, અધિકાર અને નિયંત્રણ. કોઈ પણ ઔદ્યોગિક ક્ષેત્રમાં સત્તાની વહેંચણી બહુ મહત્વનું એક પરિબળ છે. એ જ રીતે અધિકાર, કોઈ પણ કર્મચારીને કેટલો અધિકાર છે. અને નિયંત્રણ, કર્મચારીઓ ઉપર નિયંત્રણ મૂકવું પણ ખૂબ જરૂરી છે. તો આ ત્રણેય બાબતોને ધ્યાનમાં રાખીને આપણે જુદા જુદા ટોપિકો સમજીશું, જેમાં સામાજિક સત્તાનો સિદ્ધાંત કઈ રીતે કામ કરે છે એના વિશે આપણે અધ્યયન કરીશું. એ પછી છે સત્તાની વ્યૂહરચના, બરોબર. એ વ્યૂહ રચવો પડે છે. સત્તા પ્રાપ્તિ અને સત્તાનો ઉપયોગ કઈ રીતે કરવો. એ પછી છે નિયંત્રણનું તંત્ર. પછી નિયંત્રણને કારણે થતી પ્રતિક્રિયાઓ, એટલે કે રિએક્શન, એક્શન રિએક્શન. અધિકારોનું તર્ક વિજ્ઞાન શું કહે છે એના વિશે આપણે વાત કરશું. અને અધિકારોનો ઉપયોગ કઈ રીતે કરવો. આમ તમને માની લ્યો કે પૂછાય કે સત્તા એટલે શું, અને સત્તા અંગેના સિદ્ધાંતોની ચર્ચા કરો, તો હંમેશા એકબીજાની સમીપ ઊભેલા અને છતાં એકબીજાથી હંમેશા નિર્લેપ રહેતા વૃક્ષોની જેમ માનવીઓ જીવતા નથી, બરોબર. તેઓ કોઈને કોઈ આંતરક્રિયા કરે છે. માનવ એ સામાજિક પ્રાણી હોવાથી તેની દરેક પ્રકારની ક્રિયા પ્રતિક્રિયાનું સામાજિક તત્વ છે. આ જ બાબતને મનોવૈજ્ઞાનિક બોગાર્ડસે સાચી રીતે એક નોંધનીય પ્રક્રિયા દર્શાવીને સામાજિક ઉત્તેજના અને સામાજિક આંતરક્રિયા વગરનું માનવ વિશ્વ જંગલ જેવું ભાસે છે. જેમ જંગલના વૃક્ષો એકબીજા સાથે હોવા છતાં એકબીજાના અસ્તિત્વથી અનભિજ્ઞ અને એકબીજાના સુખ દુઃખથી અલિપ્ત હોય છે, તેવી સ્થિતિ માનવ જાતમાં હોત જો એ માણસ ન હોત તો, જો એનામાં ચેતના ન હોત તો, જો એનામાં આવેગો ન હોત તો, જો એ કોઈ સંસ્કૃતિ કે કોઈ મૂલ્યોથી રંગાયેલો ન હોત તો. અન્નાનો કિસ્સો આપણને બધાને ખબર છે કે કોઈ એક બાળકને જો જંગલમાં એકલું મૂકી દેવામાં આવે અને એનો ઉછેર કોઈ પશુ કરે કે ચિમ્પાન્ઝી વાંદરો કરે, તો એ જે સમાજની વચ્ચે રહેલું નથી એવા બાળકની દશા શું થાય છે, બરોબર. તો હવે આપણે વિચાર કરીશું સત્તા એટલે શું. સત્તાની જે વ્યાખ્યાઓ છે આપણી આગળ, કાર્ડ્સ અને કહાન નામના સાયકોલોજિસ્ટે આપણને સત્તા કોને કહેવાય એની વ્યાખ્યા આપી. તો એ નોંધવા માટે નમ્ર વિનંતી છે. સત્તા એટલે શું, જેની જાણકારી મેળવતા પહેલા ખ્યાલ સમજવો જરૂરી છે. પ્રભાવ એ એક મનોવૈજ્ઞાનિક તાકાત છે. આપણે એમ કહીએ છીએ ને, મોરારી બાપુનો બહુ સારો પ્રભાવ.
મોદી સાહેબનો બહુ સારો પ્રભાવ કે બચ્ચનનો બહુ સારો પ્રભાવ, બરાબર, તો એક મનોવૈજ્ઞાનિક તાકાત છે એ લોકોની, જે એક વ્યક્તિ બીજી વ્યક્તિ ઉપર પ્રભાવ પાડવાનો પ્રયત્ન કરે છે. પ્રભાવ દ્વારા વ્યક્તિના વર્તનમાં પ્રભાવશાળી વ્યક્તિ તેને ઈચ્છિત પરિવર્તનો લાવી શકે છે. પ્રભાવ સીધો અને આડકતરો બંને પ્રકારનો હોઈ શકે છે. પોલીસ હાથ બતાવી વાહન રીતે રોકે છે તો એનો સત્તાનો પ્રભાવ છે. જ્યારે લાલ લાઈટ દ્વારા વાહન રોકાય તો આડકતરો એ પ્રભાવ છે. ક્લિયર? દરેક પ્રભાવથી એક સરખી અસરો જોવા મળતી નથી. ઘણીવાર પ્રભાવ બિન અસરકારક પણ નીવડે છે. આમ સત્તા સાથે પ્રભાવ સંકળાયેલો છે. તેથી સત્તા એટલે કે વ્યક્તિની પ્રભાવ પાડવાની સુસુપ્ત શક્તિ એવું કહી શકાય. ટ્રાફિક પોલીસ પાસે ગાડી ઊભી રાખવાની સત્તા છે. આ ઉપરાંત રોડ ઉપર વાહન ઊભું રખાવી શકે છે. તેની પાસે આજ્ઞા પાલનની ફરજ પાડવા માટેના પૂરતા સાધનો છે. આ ફરજ પાડતા સાધનોની ઘણીવાર ગેરકાયદેસર પણ હોઈ શકે. નિર્જન રસ્તે લૂંટાયો પિસ્તોલ બતાવી ગાડી ઊભી રાખી શકે. તેની પાસે ગેરકાયદેસરનો પ્રભાવ પાડવાની સત્તા પણ હોઈ શકે, જેમ કે ગુંડો. એ જ રીતે જે લોકો ફરજી પોલીસ બનીને ક્યાંય કોઈની આગળથી હપ્તા ઉઘરાવે, એ જ રીતે કોઈ પોલીસ બનીને કોઈ ખોટું કામ થતું પણ અટકાવે, પણ ખરેખર પોલીસ ન હોય પણ ખોટું કામ અટકાવે. તમે જો એવી બધી સિરિયલો, એવા બધા પિક્ચરો આપણે જોતા જ હોઈએ છીએ. એ જ રીતે ખૂબ પૈસાદાર વ્યક્તિ હોય અથવા તો બહુ સારો કલાકાર, સોનુ નિગમ, એ ફાટેલા તૂટેલા કપડાં પહેરીને, મેકઅપ કરીને, કે પોતે કોઈ સામાન્ય વ્યક્તિ છે અથવા તો બૂઢો છે, વિગ પહેરીને સફેદ વાળની ચાર રસ્તે ગાવા નીકળી પડે, તો એ માત્ર સોનુ નિગમ છે એટલે નહીં, પણ એનો અવાજ સરસ છે યાર. એ ભલે ભિખારી હોય, એમ કરીને આપણે જ્યારે ઊભા રહી છે ત્યારે એને સમજાય છે કે આ સાચો પ્રતિભાવ પ્રેક્ષકો આપે છે. અને પછી એ પોતે એમ કે છે, બે ત્રણ ગીત ગાઈને, કે હું સોનુ નિગમ છું. બરોબર? તો આવું બનતું હોય છે. તો એ જે છે એનો અવાજનો પ્રભાવ છે. ખાલી સોનુ નિગમ નામ ભલે થઈ ગયું, પણ એ એના અવાજના પ્રભાવે. પણ એને જોયું કે હવે આ પર્સનાલિટી, આ દેખાવ મારી આગળ ન હોય તો શું, મને માત્ર મારા અવાજથી લોકોને હું આકર્ષી શકું છું. બહુ ઓછા, પણ જો એ સોનુ નિગમ બનીને ચાર રસ્તે ગાય તો એની વેલ્યુ ન રહે, કારણ કે એ પૈસા કમાવા માટે ગાય છે, સ્ટેજ ઉપર ગાય. તો આ જે છે જુદી જુદી સત્તા જે છે, એ તમે તમારી આવડતની પણ એક સત્તા હોય. બધો બરોબર. તમે ગાંધીનો વેશ ધારણ કરીને પણ સત્ય અને અહિંસાના પાઠો ભણાવતા હોય. પણ જો તમે ખાદી ધારણ ના કરો અને તમે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરતા હોય અને ગાંધીનો ઉપદેશ આપો, તો ક્યાંય મન, કર્મ અને વચનમાં સુસંગતતા ન હોવાથી જલ્દીથી તમારી વાતની કોઈ નોંધ નહીં લે. નમસ્કાર. હવે આવતા મહિને મળશું, એટલે કે ડિસેમ્બર મહિનામાં.